કૃષ્ણ જય માતાજી કેમ છો યુટ્યુબ ફેમિલી બધાય મજામાં ને મજામાં જઈશો અને તમારા બધાયને મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું અને સમય થઈ ગયા છે સવારના 9:30 થઈ ગયા છે અને કામ છે ને આપણે બધું જ થઈ ગયું છે મેન કામ એક બાકી છે પોતું તો હું છે ને છેલ્લે જ રાખું કારણ કે શિવનું જસનું કાંઈ નક્કી ન હોય છે ને એ વેરીને ઢોરેન ફોરેન માયકું કરીને ભેગું કરી દે તો એ જો આગળ છે ને ટોસ પટ્ટી ખાતા હતા તો અહીંયા સેટી ઉપર બેઠા બેઠા ખાતા હતા ઘડીક નીચે ગયા તો નીચે છે ને બહુ જ માયકું થઈ હતી પછી ત્યાં થોડાક બે ફિનાઈના ટીપા નાખી એટલે જો ને અત્યારે તો આમ એક બાજુ ભેગી થઈ ગઈ છે અને બાકી આ બધી સાફ થઈ ગઈ છે અને ટોસ પટ્ટી ખાધી ભૂંગળા ખાધા વેફર ખાધી અને તોય અમારે શિવ કે બિસ્કિટ અને ઘેરે છે ને તોફાન કરતો હતો એના પપ્પા 9 વાગ્યા લગન ઘરે હતા પછી એની દુકાને જવાનું મોડું થાય અને 2 દિવસ બધાય છે ને કચ્છમાં ગયા હતા કે નહીં એટલે વરાપ નીકળી હતી બરોબર કચ્છમાં ગયા અને વરાપ નીકળી એટલે આવીને બધાય પોતપોતાના ધંધા ઉપર લાગી ગયા છે કોઈ દવા છાંટવા વહી ગયું કોઈ નીંદવા વહી ગયું અને કોઈ તુવેર વાવવા વહી ગયું અને 11:30 જો શિવ તોફાન કરતો હોય છે તો મમ્મીને ફોન કરશું મમ્મી ઘરે આવશે પછી આપણે રોટલી બપોરની બનાવશું અને શાક અને સંભારા તો સવારમાં ટિફિન હતું એટલે થઈ ગયા હતા અને અત્યારે છે ને શિવને મેં જસને શીખવાડ્યું છે કે તું બિસ્કિટ લઈને ફરી અને અહીંયા દાદાના ઘરે વયો જાય છે હજી બે અવાજ કરતા નથી એટલે ત્યાં રોકાઈ ગયા છે એટલે શિવ ત્યાં રોકાણો છે ને ત્યાં આપણે ફટાફટ પોતું સમેટી દઈએ અને પછી ઘરે આવતો રહે તો ઉપાધિ નહીં અને જસ કાયમ છે ને 10:30 સ્કૂલે વયો જાય અને આજે તો એને છે ને 11 વાગ્યા સુધી જવા નથી દેવો કારણ કે શિવને સાચવવાનો છે ને એટલે અને ઓણ છે ને શિવ તોફાન બહુ કરે છે ને ઓણ જ કોઈ ભાગ્યાવાળો આવ્યો નથી નકર તો દર વર્ષે આવે જેથી જઈ ઉપાધિ ન હોય ને તે આવે અને આજકાલે તો છે ને એકય ખેતર રાખ્યું નથી દૂરે નહીં અહીંયા નજીક નહીં એટલે ઘરના સભ્યને જવું પડે કારણ કે અલગ અલગ બધું કામ હોય ને એટલે પછી જવું પડે મમ્મીને મેં કીધું તમે જાઓ અત્યારે છે ને નીંદવા છે ને મજૂરી મળતા નથી કારણ કે 2-4 દિવસની વરાપ નીકળી છે ને એટલે બધાયની ત્યાં જતા હોય એટલે કોઈ મળતું નથી ને હવે હું ફટાફટ કામ સમેટી દઉં અને પછી બપોરે વસાળી સીવું સૂઈ ગયો હોય છે કે પછી આગળ હું નવરી થાય ને રમતો હોય છે ને તો મમ્મીને ક્યાંય ક્યાં ગયા હતા કચ્છમાંથી હું લઈ આવ્યા તમને હું બતાવીશ ફાઇનલી જો અત્યારે 1 વાગી ગયો છે અને આપણે તુવેર વાવવા ગયા છે ને ત્યાં આપણે વાડીવાળા અહીંથી આવ્યા હતા અને ત્યાં ભાત દેવા ગયા છે અને શિવુને લઈ ગયા છે ભેગો એટલે જો આપણે છે ને કપડાનો ઢગલો કમ્પ્લીટ કરી દીધો છે હકેલી અને શિવુને લઈ ગયા અને બાને મૂકી ગયા આમ જો બા 2 દી આરામ કરી આવ્યા હતા ને અત્યારે જો નીંદવા ગયા હતા આવીને સીધા ખાટલે અને અત્યારે તો એમ કે જાવું છે બપોર કેડે થાકી ગઈ બાનું કાંઈ નક્કી નથી કેટલા વર્ષથી બા ખેતરનું કામ નથી કર્યું 12 વર્ષ થયા છે જો એટલા વર્ષથી કામ કર્યું નથી ને ઓણ ભાગ્યાવાળું નથી તો ભાઈ બહુ જ ટાઈમ પડે એમાં સીવવું હોય અને અલગ અલગ જો કોઈ ટ્રેક્ટરવાળા ટ્રેક્ટરે હોય દુકાનવાળા દુકાને હોય વાડીવાળા વાડીએ હોય એટલે બહુ ટાઈમ પડે કાબા એટલે અમારા બાને જો છે ને ટાટિયા દુખે છે એટલે અત્યારે સૂઈ ગયા છે અને બપોર કેરનો કંઈ પ્લાન નથી બાનો અને બા છે ને 2 દિવસ આરામ કરી આવ્યા હતા એનું સાંજે આવ્યા ને અત્યારે સીધા સવારે ગો ક્યાં ક્યાં ગયા હતા બા કચ્છમાં કઈ જગ્યાએ ગયા હતા ક્યાં હનુમાન બાપા માનસ હનુમાન માનસ નહીં માનસ હનુમાન જ છે ત્યાં અને કેસર ચડાવો આવીને ગોપ્યું ક્યાં હોય ક્યાં રજવાણી હા રજરાણી ગયા હતા અને રાવગઢની વારે છે ક્યાં માતાજી એ તો મને પછી નથી ખબર તમે ક્યાં ગયા હતા પછી બીજે બસ એ 2 ઠેકાણે મોગલ પણ નહોતા ગયા બાબુ દાદા મંદિરે કબરાવ જો મોગલધામ 4-5 સ્થળ લઈ આવ્યા કાબા વરસાદમાં કેટલા દી રોકાઈ આવ્યા કચ્છમાં 2 દી અમારા બાની છે ને 2 દિવસ કચ્છમાં રહી આવ્યા અને 4 થી 5 સ્થળ લઈ આવ્યા બાની બરોબર ગયા અને વાહેથી બા વરાપ નીકળી અત્યારે કેવી તાણ પડે છે કા દવાનું નીંદવાનું ને એવું હાલે છે અને જસને તો મેં છે ને 11:30 ખેર જવા દીધો ત્યાં લગન તો જવાય ન દીધો કે મમ્મી હવે જવા દે છોકરા કીમાં ઠેક આગળ નામ નહોતું આવડતું જો એટલી જગ્યાએ જઈ આવ્યા છે બા મસ્ત અને જે અમારે છે ને 1 વાગ્યો જમવાનું બાકી છે ભાત દેવાવાળા ભાત દેવા ગયા છે આવશે પછી જમશું ત્યાં હું કપડાં ઠેકાણે કરી દઉં અને પછી ખાઈ મંજેરો પાણી કરી અને શિવને હુરાવો જોઈએ તઈ પછી આ વાહેલા પાછા
છૂટા માણ થાય. ત્યારે જો કહેવાય ને તો સમય થઈ ગયા છે 4:30 અને અમારે શિવ છે ને બપોરે 2 વાગ્યાનો હોઈ ગયો હતો અને અત્યારે 4:30 ઉઠ્યો છે. અને અત્યારે છે ને આપણે બા બપોરે કહેતા જ હતા કે મારું નક્કી નહીં જાવ કે ન જાવ, એટલે જો બા ગયા નથી, લસણ ફોલે છે બેઠા બેઠા. એટલે અમારે શિવ છે ને હમણાં 2 દિવસથી મારી પાસે છે કે નહીં, એટલે અત્યારમાં જો ઉઠીને સીધો છે ને મારી કાખમાં બેસી ગયો છે. અને હું હજી આમ જો જસની માટે સેવડો બનાવતી હતી. અમારે જસને એને સેવડો બહુ ભાવે, એટલે એને સ્કૂલે છે ને સેવડો લઈ જવાનો હોય ને એટલે મારે 10-15 દિવસ તો માણ થાય ત્યાં સેવડો બનાવવાનો હોય. અને શિવ છે ને રૂમમાં સૂતો હતો ને એટલે આજકાલે આપણે છે ને બટેકાની કાતરી નાખવાનો મેળ આવ્યો નથી. કાશી સમજો અમારે શિવ હાટું છે ને અમારે 2 ભાગ પાડવા જોઈએ, કારણ કે એમાં એવું થાય આખો ડબરો બતાવશું ને તો એને આખો જોતો, એટલે એક નાના ડબરામાં થોડોક ભરવો જોઈએ ને થોડોક મોટા ડબરામાં ભરવો જોઈએ. નકરમાં શિવ છે ને વરસાદ હોય ને તઈ જ ખોલી બે. કા શિવ જો મજા આવી ગયો ઉઠીને, ભાઈને ભૂખ લાગી છે. બપોરે છે ને નકરું શાક જ ખાતું હતું, રોટલી નહોતી ખાધી. શાક કેટલી ઘડી ખાધું તને ખબર? બેઠા બેઠા આખું વિસાઈ જતી. કા શિવ એટલું શાક ખાધું ના શિવ હોય. હાલો બા પાસે રમો. સેવડો દઉં? સેવડો તો મારે સેવડો ભરવો છે, હવાઈ જાય. આમ જો બા લસણ ફોલે છે, આમ જો જાતો લસણ ફોલે તો તારે ખાવું છે? ખાવું છે? જો ઉઠે ને એટલે તો પેલા અડધી કલાક તો આમાં આપણને રાખે. આખો વાટકો ભરીને સેવડો ખાય છે. અને મારે છે ને રસોડામાં પ્લેટફોર્મ ઉપર બધું એમનેમ છે, વાસણ જ ખાલી બારા કાઢ્યા. પહેલાના જમાનામાં આવા દીકરાની જરૂર હતી, તઈ હોવું ને બહુ કામ હતું કાબા. અને અત્યારે છે ને આમ મને કે આયા બે આયા આમ, એટલે મને આયા શેટીએ બેહારી અને બાને આમ જો વાસણ બા કોરા કરે છે ને ઉટકવાના આમ જો સોકડીમાં વયાઈ ગયા છે. તઈ બહુ કામ હતું ને તઈ આવા દીકરા જ હતા. અને અત્યારે મને કે આયા તું બે. કા ભાઈ બેહું ને આયા કે વહી જાવ સેવો? હાલો બા આયા વી આવો તમે. વી આવે બા? એ શિવ બા વી આવે? બા આવી આયા? હાલો હું જાઉં છું હો. હે આમાં નહીં, બા પોરો ખાવા ગયા છે પણ બાને પોરો ખાવાનો નથી, મમ્મીને પોરો ખાવાનો છે. જો બા ફોલ આવે તોય મેળ આવતો નથી. જો બા વાડીએ જાય છે. એ વાતમાં માલ નહીં. બિસ્કિટનું નામ પડે ને તો દોડવા મળતો એને બદલે આ થાય. કાબર જાવ છે? જાવ બા આપણે જસને દઈ આવો પૈસાનું, બિસ્કિટ લઈ આવો. અરે પૈસાની તિજોરી લઈને જાય તો મેળ આવે નથી. નો જાય જો એને દીકરોય બાનું થાવું છે, જસને દેવાય નથી દેવું. આમ જો નો જાય. આ મારો દીકરો થઈ જાય, મારો દીકરો થઈ ગયો. વાહ શિવ મારો દીકરો થઈ ગયો, મારો દીકરો થઈ ગયો. મધુબન સાવી દિયા વાલો જાવ. બા બેહી ગયા. મેળે આવી છે બાને બેહવા દે, બાકી બાને બાજુમાં બેહવાય નહીં દે. બેહે ભાઈ બા. એ છે ને શિવને ચોકલેટ દઈને અને સમાધાન કર્યું છે. અને સમાધાન કરીને અને બજારે રમવા લઈ ગયા છે. જસ પણ સ્કૂલેથી આવી ગયો છે, જસ પણ એની પાછળ ગયો છે. અને મેં તમને છે ને સવારે કીધું હતું મમ્મીને કસમાંથી શું લાવ્યા. જો મમ્મીને ક્યાં ગયા હતા અને કેટલા દિવસ રોકાણા એ તો મમ્મીએ તમને રૂબરૂ કહી દીધું છે ને. જો આ નાની એવી ઘંટલી લઈ આવ્યા છે મમ્મીને. જો એ ઘંટલી લઈ આવ્યા છે ને ત્યારબાદ અમે લોકો કસમાં ગયા હતા ને તે બહુ ખાવાની મજા આવી હતી. અને મમ્મીની 2 થી 3 વાર ગયા તો એને પણ મજા આવી હતી. હું મજા આવી હતી કસનો બાજરો એટલો મીઠો ને, તમે છે ને આપણે આઈના બાજરાની તો કાંઈ સ્વાદ જ નહીં. એમ જો આખું બાસકું ભરીને લાવ્યા છે, હજી આપણે ખોલ્યું નથી, એમ ડબલ બાસકામાં પેકિંગ છે. જ્યારે ખોલશું ને તો એ બતાવશું. એટલે મમ્મીને છે ને એક આખો કટો બાજરો લાવ્યા છે, નાનો એવો ઘંટલો લાવ્યા છે. ઘંટલાની તો અમારે ખાસ જરૂર હતી. કેટલા સમયથી કાંઈ દળવું હોય ને, થોડું ઘણું ભવડવું હોય ને તો બાજુમાં ને એમ જવું પડે. હા એવું બધું હોય. એટલે બાજરો હજી દળ્યો નથી, દળશું અને રોટલા ઘરશું તો એ બતાવશું. અને કેવો મીઠો છે ને એ બતાવશું. મીઠો તો બહુ આવે. આપણે છે ને ત્યાં ખાધો તો મોટી ગાડી ગઈ હતી ને એટલે કીધું લેતા આવી. એટલે મમ્મીને છે ને લેતા આવ્યા છે ને. હવે છે ને આટલી સમય થઈ જાય વાડાના કામનું,
વિડિયાના કામનું, રસોઈના કામનું બધું જ પણ સમય થઈ જાય. એટલે હવે આપણે થોડું ઘણું કામે લાગી જાય. અને હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.